એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહર, જય આદિવાસી મિત્રો। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ, આપણે નાઈ થઈને ફ્રેશ થઈ ગયા, કરી દીધો બ્લોગને સ્ટાર્ટ। જો કંઈ વરસાદ જેવું નથી, વાદળા ખુલ્લા છે સવારમાં। જો આવું વાતાવરણ છે સવારનું। છે મિત્રો, વરસાદ તો કંઈ છે નહીં ને આપણે અહીંયા સવારમાં ચા મૂકેલી છે। દક્ષા જો ચા બને છે મસ્ત મજાની, ચા બની ગયો છે, કમ્પ્લીટ ઉકળી ગયો છે, ચા પી લઈએ। તો આપણે વેદાંશને મૂકીને આવી ગયા ને ચાલુ ગાડી પર જ બ્લોગ બનાવું છું, કેમ કે વરસાદ છે ને તમને દેખાતું જ હશે પાછળ, ફૂલ ચાલુ થવાની તૈયારીમાં છે। ફૂલ વરસાદ ચડેલો છે આમ બધે આમ। હા, તો મારે છે ને ગ્રાઉન્ડ પર જવું છે। ગ્રાઉન્ડ પર ઓલા ભાઈને પીચ ઢાંકવી છે ને, વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે ગ્રાઉન્ડમાં તમને કીધું એમ આવી ગયા। જો વરસાદે ચાલુ થઈ ગયો છે ને આવું વાતાવરણ થઈ ગયું છે। હવે તો વરસાદનો સમય થઈ ગયો છે એટલે એને ચાલુ થવું જ પડે, ચાલે જ નહીં, કેમ કે આજ 22 તારીખ થઈ ને, આજ ભાઈ 22 જૂન થઈ ગઈ મિત્રો। ને અમારે આ પીચ ઢાંકવાની છે, આ પીચ, કેમ કે રમવાવાળા કદાચ વરસાદ રહી જાય ને તો આવી જાય તો કેવું પીચ તૈયાર થઈ જાય એમ। અને હવે આ પાણી તો ભરાઈ ગયું છે એટલે પંકજભાઈને રાહત રહે, શું કહેવું પંકજભાઈ? મિત્રો વરસાદ પડવાનું આવું ચાલુ છે વાતાવરણ બધું। આ બાજુ ખુલ્લું થઈ ગયું, આમ થોડો થોડો ચાલુ છે, છાંટા છાંટા છાંટા। અમે પીચ રાખી દીધી અહીંયા, જો હા આ ટાંકી અહીંયા પાણી ભરાઈ જાય ને એટલે આપણે પરથી આવી ગયા ને જો આપણે આવું કામ કરીએ, આ કપ રેતી કપસી મિક્સ ભરીએ ને ભરીને પછી છે ને અહીંથી ભરીને ગેટે નાખીએ। ગેટે કેમ કે ગાડી લઈને જવાનું થાય ને તો ગારો થઈ જાય, કિચડ, એટલે છે ને થોડુંક ગેટે નાખે ને તો સારું પડે એમ। તો મેં ગેટે નાખું અને જો આવી રીતના નાખ્યું છે, અહીંયા પાથરી દીધી છે। હવે ગાડી ચલાવે પછી ખબર પડે એ નખાઈ ગયું છે, એટલે આમ નાખી દે ને તો નહીં ઉપાધિ। આમ નાખ્યું છે કપચીને એવું, એટલે અહીંયા માટીની છોટે તો ટાયરે માટી છોટીને જાય પછી આખો દિવસ કીચડ થયા કરે, એટલે હવે આપણે ગેટ બંધ કરી દઈએ। નાખાઈ ગયું છે પણ આ ગેટ છે ને ચોમાસું થઈ જાય ને થોડુંક બેહતું એવું લાગે ને। આપણે ટામેટાને પણ છાંયો કરી દીધો છે, ત્યાં તમને બતાવ્યું નહીં, હમણાં બતાવું। અહીંયા જો આપણે ટામેટા કાલે વાવેલા ને તો ઉપર છાંયો કરી દીધો છે, એટલે ઉપર વરસાદનો છાંટો પડે ને ડાયરેક્ટ રોપને નહીં લાગે, એટલે રોપ છેપાય નહીં એટલા માટે। ને હજી આ ખાટલા ને એવું બધું મેકવાનું છે અંદર, તો એ પણ આપણે રૂમમાં મેકી દઈએ, પહેલાં બધી વસ્તુ મેકી દઈએ, કેમ કે હવે વરસાદ આવવાનો છે એટલે બહાર કંઈ રખાય નહીં, તો મૂકી દઈએ મિત્રો। હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। તો અમે જઈએ છીએ, અમારા કાકાનો છોકરો છે ને ત્યાં જઈએ છીએ, નાનું આવ્યું છે ને નાની છોકરી આવી છે, ત્યાં ખબર જોવા જાય છે।
મિત્રો અહીંયા તો દૂધિયા વાવેલા છે, બહુ મસ્તીના છે જો આંબામાં. કને પહેલાં વાવવા પડે ને, ચોથા મહિનાના છે એવું લાગે. હા, ઉનાળા વાવેલા હોય તો હમણાં દૂધી સારી નીકળે. આંબાનો પાક છે, નીચે દૂધિયા. હા, એવડા આંબા મસ્ત મોટા, બહુ મસ્ત છે. વેચાતા લેવાય તો આપે કે આપણે જ નથી. કોઈ રહેતું નથી ને, એ તો હમણાં બધા ત્યાં હમણાં જતા રહે ને. કોઈ રહેતું નથી. ઉતારીને કંઈક માર્કેટે ગયા હોય ને. ચાલો મિત્રો છે ને, આપણે અહીં ગેટો આવી ગયો છે. જોઈ ગેટ સામે દેખાય ને યાર છે, થોડો થોડો દેખાતો છે. તો મિત્રો અમે અહીંયા વાડી આવી ગયા છે, અને જો તમને એક વસ્તુ દેખાડું, મોસંબી છે તો કાચી છે, પણ હજી પીળી નહીં થઈ. એટલી બધી આવેલી છે ને, બહુ છે બધી. જો આ તડકાથી આવી હતી જો, એ પાકેલી છે કે હજી પીળી નહીં, લીલી છે. બહુ આવેલા છે મોસંબી જો. અને આ બાજુ લીંબી છે બધી, આ લીંબી છે, આ બાજુ બધી લીંબી હશે એવું છે. આ શું કહેવાય, આ મોટા લીંબુ આવે તે ઓલા ગદ્દા લીંબુ એમ કે નહીં છે. પછી આ એક લીંબી દાડમ છે. આ પહેલાં રહેતા હતા, હમણાં બીજા રહી છે. આ આવેલા છે હમણાં, છોકરી નાની થઈ ને એટલે આવેલા છે ખબર કાઢવા. આ બધા હા નાના ઝાડવા જો. આ કંઈક બીજું છે. આ એ પેલા લાલ લાલ જાંબુડા એ ને, પણ હમણાં હજી ઓલા આવે છે મોર. પેલું ફનસ બહુ મોટું છે. હા આવે મોર જો જાંબુડાનું, બહુ મોટું ઝાડવું છે મિત્રો. બધા ફ્રૂટના ઝાડવા છે. દાડમ બહુ નાના નાના એવા જો. અને આ બાજુ આંબા છે બધા, નીચે નીચેના બધા કટિંગ કરી નાખ્યા છે મસ્ત. મારા કાકાનો છોકરો રહેશે મસ્ત કટિંગ કરી નાખ્યા છે. જો મિત્રો, આ છે ને વારવાનું કામકાજનું બધું ચાલુ છે. જો આ જો મિત્રો, અહીંયા બનાવીને મૂકેલા છે. આપણે આવ્યા હમણાં જોવા કેક બનાવ્યા કેમ, કઈ રીતના બનાવ્યા છે. શું કહેવું તમારું? હજી આને સૂકવવા પડે, પછી બાંધવા પડે, પછી વરાય એમ. હમણાં બનાવી લીજીએ. આ મહેમાન આવ્યા છે, ખબર જોવા આવે ને, એ બનાવી લીજીએ એમ. આમ કરીને બેસી ગયા બધા. આ બીજા પાસે એવો મહેમાન છે. આવો મહેમાન છે. આહો એ બધા. હા હા, એ બધા બનાવીએ ભેગા ભેગા. આમ દેખલાને રોજ ગઈ લાગે એટલે ભેગા ભેગા બનાવીએ. એમ મહેમાનો કહેવાય ને, પેલા અહીંયા રહેતેલા ને આ લોકો. આ લોકો અહીંયા રહેતા, હવે આ લોકો આ બે દેરાની જેઠાણી, બે દેરાની જેઠાણી પલટી ગઈ, આમ આમ પલટી ગઈ, બીજી વાળી થઈ જાય. કેવું છે મિત્રો? હે નંદેખમ છે, નનંદ થાય છે એમને, બરાબર. તો આપણે છોકરા પણ લઈને આવી ગયા મિત્રો. છોકરા કપડાં બપડા ચેન્જ કર્યા ને ખાવા બાજ્યા ને અહીંયા બેઠા છે 3નું નંગ. જો અહીંયા બેઠા છે. આ જો એને હે ને આવું કરી નાખ્યું કામ. હાવ એના બનાવી નાખ્યા. નવરા નવરા બેઠા બેઠા હાવ ના બનાવી લાવ્યા, કેમ કે ખબર કાઢવા જેલા બેઠા હતા. આખું ગ્રામ ક્લીન કરવાનું હોય ને એટલે મિત્રો. ને આવીને કપડાં બપડા ચેન્જ કર્યા છે છોકરા ને આપણે બેઠા છે ને. દક્ષા છે ને અહીંયા ચા ગરમ મૂકી છે. જો ચા ઉકળતી મેકી છે. દૂધ એટલું જ ગરમ થાય છે, હજી ચા મુરસ નથી નાખેલું, ગરમ થાય છે. તો એવું છે મિત્રો ને એવું કંઈક છે.
હવે ભૂખ લાગી છે કંઈક ખાવા બનાવે તો થાય. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો.